સમાચાર અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। મણિનગર વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં સવારે શોર્ટ સર્કિટ થતા આગ લાગી, જેના પગલે ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। સ્કૂલ સંચાલકોએ દાવો કર્યો કે મીટર રૂમમાં સોલાર ઇન્વર્ટરમાં સામાન્ય આગ લાગી હતી। ફાયરના સાધનો વડે તાત્કાલિક બુઝાવી દેવામાં પણ આવી હતી। કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। સ્કૂલના બાળકો અને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા। ફાયર સિસ્ટમ ચાલુ હોવાથી આગ પર કાબુ મેળવી લેવાયો છે। તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આ સ્કૂલ આવેલી છે, જ્યાં સોલાર ઇન્વર્ટર મશીનમાં અચાનક આગ ભભૂકી ઉઠી, જેથી કરીને ત્યાં દોડધામ મચી ગઈ। સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ગયા છે। કુશાંગ, આ ઘટનાને લઈને શું અત્યાર સુધીની માહિતી પ્રાપ્ત થઈ રહી છે? કેટલાક કોઈ લોકોને ઈજા પહોંચી છે? મોટા સમાચાર છે, કોઈ બાળકોને ઈજામાં નથી પહોંચી, પણ ફાયર અધિકારીની માનીએ તો મણિનગરની જે સ્વામિનારાયણ સ્કૂલ છે તેમાં સોલર ઇન્વર્ટર મશીનમાં આગ લાગી હતી અને ફાયર વિભાગની ગાડીઓને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળ પર ગઈ હતી। જે વિડીયો એબીપી અસ્મિતા પાસે આવ્યો છે તેમાં પણ જોઈ શકાય છે કે એક તરફ ફાયર વિભાગ તરફથી આગ ઉપર કાબુ કરવાના પ્રયાસ કરતા હતા, તો બીજી તરફ જે બાળકો છે તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરાતી હતી। એક રાહતના સમાચાર એ પણ સામે આવ્યા કે ગત દિવસોમાં જે રીતના રાજકોટમાં અગ્નિકાંડ થયો હતો અને તે બાદ ફાયર વિભાગે અલગ અલગ શાળાના સંચાલકોને જે તાલીમ આપી હતી તે તાલીમના ભાગરૂપે શાળાના સંચાલકોએ વધુ ડેમેજ થતું અટકાવ્યું અને આ જે માહિતી છે તે ડિવિઝનલ ફાયર ઓફિસર તરફથી મળી છે। અત્યારે સંપૂર્ણ રીતે કાબુ કરી લેવામાં આવ્યો છે ધુમાડા જે નીકળી રહ્યા હતા તેના ઉપર, અને આગામી 2 થી 3 દિવસ સુધી આ ઇન્વર્ટર મશીન નવું ન નાખવામાં આવે અને તેની ચકાસણી ન કરાય ત્યાં સુધી શાળાના સંચાલકોને આસપાસનો વિસ્તાર છે ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિને ન જવા દેવા માટે ફાયર વિભાગ તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી। જી કુશાંગ, કોઈ સ્કૂલ આગળ હવે ક્યાર સુધી સ્કૂલ બંધ રહેશે એની કોઈ માહિતી? શાળાના સંચાલકો સાથે ટેલિફોનિક વાતચીત હજી સુધી નથી થઈ શકી અને તેમણે આ અંગે નિર્ણય નથી કર્યો, પણ ફાયર અધિકારી સાથે થયેલી વાતચીત અનુસાર તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે જ્યાં સુધી આ મશીનરી છે તે નવી ન નખાય અને તેની ચકાસણી કર્યા બાદ તેને ફરી એક વખત ઇન્સ્ટોલેશન કર્યા બાદ તેની ચકાસણી કરવાની રહેશે કે તેમાં વધુ એક વખત કોઈ રિસ્ક ઊભું નથી થતું, તે બાદ જ આસપાસના વિસ્તારમાં બાળકોને પ્રવેશ આપવા દેવામાં આવશે। તે સિવાય આખો જે વિસ્તાર છે જે પેસેજ જેવો ભાગ છે ત્યાં આગળ કોઈ પણ બાળકોને પ્રવેશ ન આપવા દેવા માટે ફાયર વિભાગ તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। જી કુશાંગ, અને જ્યાં સુધી આ શાળા બંધ રહેશે ત્યાં સુધી બાળકોને ક્યાં ભણાવવામાં આવશે અને એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે એની? શાળાનું જે બિલ્ડિંગ છે તેમાં 3 થી 4 જેટલા માળ અલગ અલગ આવેલા છે અને શાળા સંચાલકોએ તે પણ એક તૈયારી દર્શાવી છે કે જો આવશ્યકતા ઊભી થશે તો તે બાળકો છે તેમને 1 કે 2 દિવસની રજા આપવામાં આવશે। જોકે આ આખી જે ઘટના બની છે તેમાં આગ લાગે અને તેના ધુમાડા નીકળે તેની પહેલા શાળા સંચાલકોએ તેની પર કાબુ કરી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના તો હાલ ટળી છે, પણ સ્વાભાવિક રીતે જ આગામી દિવસોમાં પણ આ પ્રકારનું કોઈ રિસ્ક ઊભું ન થાય અને જો આ આગ લાગવાની ઘટના વધુ મોટી બની હોત તો શક્યતા થઈ છે કે આજે તે અમદાવાદ શહેરમાં વધુ એક મોટા સમાચાર બની શકતી અથવા જે બાળકો છે તેમાં સીધી રીતે નુકસાન કરી શકતી, પરંતુ આગ મોટી ન લાગવાના કારણે શાળાના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે અને ફાયર વિભાગ તરફથી પણ કડક સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી આ મશીનરી બદલવામાં ન આવે અને નવી ન નાખવામાં આવે। આભાર સમગ્ર માહિતી બદલ। આપણી સાથે ઓમ જાડેજા, ડિવિઝનલ ફાયર ઓફિસર જોડાઈ ગયા છે। સાહેબ, આ ઘટના જે બની છે તેને લઈને શું છે જાણકારી? આગળની શું કાર્યવાહી હવે? 11:30ની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર એક કોલ મળ્યો હતો કે મણિનગર ફાટક પાસે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં ઇલેક્ટ્રિક વાયરિંગ અને મીટરની અંદર આગ અને બ્લાસ્ટ થાય છે। જે સંદર્ભે નજીકના ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટના સ્થળ પર પહોંચીને 2 ટીમો બનાવીને એક ઇવેક્યુએશન કરે છે અને બીજી ટીમ ફાયર ફાઇટિંગ કરાવે છે। સદનસીબે કોઈ પણ જાનહાની કે ઈજા થઈ નથી। બીજી એક મહત્વની બાબત એ હતી કે ફાયર ડિપાર્ટમેન્ટ પહોંચતા પહેલા શાળાના સંચાલકો દ્વારા ફાયરના ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીને પ્રાઇમરી ફાયર ફાઇટિંગ ચાલુ કરી દેવામાં આવી હતી। સાથે સાથે એસેમ્બલી પોઈન્ટ્સ ઉપર બાળકો તેમજ શિક્ષકોને ખસેડવા માટેની કાર્યવાહી પણ ચાલુ હતી, જેથી કરીને એક મોટી ઘટના ટળી ગઈ અને કોઈ પણ પ્રકારની જાનહાની કે ઈજાનો રિપોર્ટ થયો નથી। સાથે ઇલેક્ટ્રિક એક્સપર્ટને ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યા, કેમ કે આ
છેલ્લા 15 દિવસમાં આ બીજી એક સ્કૂલમાં આવો બનાવ બન્યો છે કે ઇલેક્ટ્રિકલ લોડ વધવાના કારણે કે ફ્લક્ચ્યુએશન થવાના કારણે ઇલેક્ટ્રિકલ મીટરની અંદર આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. તે સંદર્ભે તેમની પાસેથી આપણે અભિપ્રાય લઈને આગળની કાર્યવાહી કરીશું. સાથે સાથે સ્કૂલને અને જે એફએસઓ દ્વારા એનઓસી રિન્યુ કરવામાં આવી છે તેને પણ આપણે એક કારણદર્શક નોટિસના આધારે ખુલાસો પૂછવામાં આવશે કે આ કેમ બનાવ બન્યો અને આની પાછળનું કારણ શું છે. જી સર, અને આ આગ બુઝાવવા માટે કેટલી ગાડીઓ ત્યાં મોકલવામાં આવી હતી, કેવી રીતે પ્રયાસ કર્યો? ઘટના સ્થળ પર 3 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ હતી. આગનો જે ક્વોન્ટિટી છે એ ઓછી હતી, પરંતુ સ્કૂલ છે અને શાળાનો સમય હતો 11:30 ની આસપાસનો, જેથી કરીને ઘટનાની ગંભીરતાને જોઈને ટોટલ ઘટના સ્થળ પર 3 ગાડીઓ મોકલવામાં આવી હતી, ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો. જેમણે પરિસ્થિતિ કાબુમાં છે તેઓ ફર્સ્ટ રિસ્પોન્સ મેસેજ આપતા બાકી ટીમોને એલર્ટ મોડ પર રાખી. જી સર, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આ સ્કૂલ આવેલી છે જ્યાં આગની મોટી દુર્ઘટના બની, પરંતુ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. આ રાહતના સમાચાર છે અને ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે ટાઈમસર પહોંચી ગઈ હતી, જેથી કરીને મોટી દુર્ઘટના ટળી.